લોકસભા 2024ના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જાતીયવાદ વક્તવ્ય અને અશાંતિ ફેલાવી મત મેળવવા ચૂંટણી આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરી તે બદલ કઠોર કાર્યવાહી કરવામાં આવે તે બાબતે કરણી સેના મેદાને આવી છે। વાત કરીએ સમાચારની તો જેમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરી હોય તેવા આક્ષેપો સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં ગુજરાતભરમાં ચૂંટણી પર નકારાત્મક અસર પડે અને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે અને સામાજિક તણાવ વધવાનો ખતરો ઊભો થાય છે, જેને લઈને પુરુષોત્તમ રૂપાલા સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે કરણી સેના મેદાને આવી છે, જેમાં રાજપૂત કરણી સેનાની મહિલાઓને પણ મેદાને આવવાની ફરજ પડી છે। સાથે જ મોટી સંખ્યામાં રાજપૂત કરણી સેનાના લોકો હાય રે રૂપાલા હાય હાયના નારા સાથે કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા। બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ રાજપૂત કરણી સેનાના યુવાનો અને મહિલાઓએ કરી હતી। આ મુદ્દે સરકાર ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં ધરણા પ્રદર્શન વિરુદ્ધ પ્રદર્શન મોટી સંખ્યામાં થાય તેવી ચીમકી આપવામાં આવી। વિષય બહુ ગંભીર છે। આના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે, પણ મને નવાઈ એ છે કે મોવડી મંડળ સરકાર ગંભીર કેમ નથી? આ રૂપાલાને જો એરેસ્ટ કેમ નથી કર્યો? ગુનો સાબિત થઈ ગયો છે અને એના મોડે જયારે માફી માંગે છે એટલે ગુનો કરી લીધો છે। આ જ વસ્તુ મોદી સરનેમ માટે જયારે રાહુલ ગાંધી બોલ્યા હતા, તમે એનું રાજ્યસભા એનું સાંસદ પદ તમે એનું રદ કરી નાખ્યું, તો આ કોઈ મોટી તોપ છે? અને કોઈ મીટિંગ નહીં, રૂપાલાની ટિકિટ કાપો, નહીં તો એનું રાજકીય એન્કાઉન્ટર અમે કરીશું। જો જામનગર રાજકોટની અંદર મોટા સંમેલન થઈ રહ્યું છે, વડોદરાની અંદર મોટા સંમેલનની તૈયારી થઈ રહી છે। આ અસર 26 બેઠક પર ના પડે એની ચિંતા અત્યારે પણ કહીએ છે, એની ચિંતા અમે ગંભીરતા અમે પ્રગટ કરીએ છીએ। પણ હવે અમારા માન સન્માન પર છે તો પતંગ અમારી બી નહીં ને તમારી બી નહીં, પતંગ ચગે જ નહીં। અરે કાપવી પડશે, નહીં તો આનું એન્કાઉન્ટર રાજકીય એન્કાઉન્ટર અમે કરીશું, કારણ કે અમને ઉકસાવવામાં મજા નથી। અમારે કાયદો સંવિધાન હાથમાં નથી લેવો। મોદીજી સૌની પીડા સમજે છે, સમજવું જોઈએ કે તમને ક્ષત્રિયોનું માન સન્માન વાળું છે કે તમને રૂપાલા તમને કોઈ બ્લેકમેલ કરે છે? અમને કહો, આને હવે શું ભાજપ માટે કાર્ય કર્યા છે? મહાન કાર્ય। આ ક્ષત્રિય વિરોધી માનસિકતા ધરાવે છે, આ સનાતન વિરોધી માણસ છે, આ ભાજપનો દુશ્મન છે, આ સત્યાનાશી માણસ છે। આને તાત્કાલિક દૂર કરવો પડે તો જ ભાજપનું કલ્યાણ થશે। ગોંડલમાં જે વાણી વિલાસ કર્યો હતો, એ વાણી વિલાસનો આજે પડઘો ફક્ત જામનગર કે રાજકોટ ખાતે નહીં પણ તમામ ગુજરાતની અંદર અને પૂરા ભારતની અંદર આનો પડઘો પડશે, કારણ કે રૂપાલા સાહેબે જે વાણી વિલાસ કર્યો છે, બહેન બેટીઓ પર આજે જે કોમેન્ટ કરી છે, એ કોમેન્ટને લઈને આજે તમામ ક્ષત્રિય સમાજ તો ઠીક છે, પણ અમને ક્ષત્રિય સમાજ 36 કોમને લઈને ચાલનારો ક્ષત્રિય સમાજને આજે અમે બરોડાની અંદર કલેક્ટર સાહેબને ફક્ત ઔપચારિકતા માટે વડીલોના આદેશ પ્રમાણે અમે કલેક્ટર કચેરી આવેદન અપાયા છે, પણ અમારે પહેલેથી છેલ્લે સુધી માંગ એક જ છે કે રૂપાલા સાહેબને હટાવો। હવે બહુ ઉંમર થઈ ગઈ, આરામ કરાવો એમને। બસ અમારો એક ઉજળો ગૌરવવંતો ઇતિહાસ છે, ઇતિહાસ રાજપૂતાનો છે। રાજપૂતોએ
સમર્પણ બલિદાન પોતાના માટે નહીં પણ અન્ય માટે આપેલા છે. તો એવા ઉજળા ઇતિહાસને આવી રીતે રૂપાલા સાહેબ ટિપ્પણી કરી અને અન્ય સમાજમાં ઉતારે એ યોગ્ય નથી. અને રાજપૂત સમાજના રાજપૂતાણી બહેનો વિશે કીધું છે, એટલે રાજપૂતાણી બહેનોએ તો જોહર કરેલા છે. જે એના મૃતદેહ પછી અન્ય કોઈ વ્યક્તિ એના દેહને ન અડી શકે એવા રાજપૂતાણીઓને જો તમે બેટીને રોટીનો વ્યવહાર કહો તો તમે ક્યારે પોખાવા ગયા હતા અહીંયા? તમને ખ્યાલ છે કે આ વસ્તુ સાચી છે? ઇતિહાસ ન જાણતા હોય તો ઇતિહાસનું પહેલાં ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ પાસે ટ્યુશન રાખો અને ઇતિહાસ વિશે પછી વાત કરો. અને એક સમાજને આગળ લાવવા માટે બીજા સમાજને નીચે ન ઉતારો. આ આપની ટિપ્પણી એકદમ અયોગ્ય છે અને અમારા રાજપૂત સમાજના બહેનો અને ભાઈઓ નારાજ છે. આપની ટિકિટ રાજકોટમાંથી નહીં, ઓલ ગુજરાતમાંથી રદ થાય એવી અમારી માંગણી છે. મારું નામ દશરથબા મહેન્દ્રસિંહ પરમાર, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષા.